ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે ત્યારે આવી નિવેદનબાજી કરી લોકોના મનને ભટકાવી જાય છે. પ્રતાપ દુધાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારાસભ્યના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના નિવેદન સામે પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધર્મ વિધર્મથી આ 5 વર્ષમાં નિષ્ફળ શાસન અને પંચાયતી રાજમાં અધિકારી શાસન જિલ્લાના મતદારોનું મન ભટકાવવાના પ્રોપેગેન્ડા છે. આમાં આવ્યા વિના 5 વર્ષથી સતત ભ્રષ્ટાચારો થયા છે. અમરેલીની જનતા સાથે ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે ત્યારે આવા નિવેદનબાજી કરી લોકોના મન ભટકાવી જાય છે. ત્યારે મતદારોના તેના મક્કમ મન રાખે અને આપણાને પડેલી મુશ્કેલીનો બદલો મતથી લઈ શકીએ. કોને વિધર્મી કહે છે તે તો બોલનાર વ્યક્તિ જ કહી શકે છે. મારી પાર્ટી તરફથી એટલું સ્પષ્ટ કહું છું, સ્થાનિક સ્વરાજ્યમાં આવા શબ્દોનું ઉચ્ચારણ લોકોના મગજ ભટકાવવાનું કામ કરે છે. લોકો મત આપવા જાય ત્યારે આપણી મુશ્કેલીઓને યાદ રાખે અને એ નિવેદનનો જવાબ કોકિલાબેન જ આપશે. હાલ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. સ્થાનિક એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત. ધર્મ વિધર્મ આ શબ્દોથી 5 વર્ષમાં નિષ્ફળ શાસન અને પંચાયતી રાજની અંદર અધિકારી શાસન થયું છે. ત્યારે જિલ્લાના મતદારોનું મન ભટકાવવાની એક પ્રોપોગેન્ડા છે. આની અંદર આવ્યા વગર સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં 5 વર્ષ સુધી સખત ભ્રષ્ટાચારો થયા. ત્યારે જાહેર જનતા એટલે કે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતભરની જનતાએ સમજવાની જરૂરિયાત છે. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનો આવે ત્યારે આવા નિવેદનબાજી કરી લોકોના મન ભટકાવી જાય છે. ત્યારે મતદારો એના મન ઉપર મક્કમતા રાખે, આપણને પડેલી મુશ્કેલીનો કોઈ પણ બદલો લઈ શકે તે મતથી લઈ શકાય. ત્યારે એ નિવેદન ઉપર હું વધારે કંઈ કહેવા માંગતો નથી. એ કોને વિધર્મી કહેવા માંગે છે એ તો જે બોલનાર વ્યક્તિ છે એ જ જવાબ આપશે. મારા પાર્ટી તરફથી હું એટલું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં આવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકોના મગજ ભટકાવવાની વાત છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં લોકો મત નાખવા જાય પહેલા આપને પડેલી મુશ્કેલીને યાદ રાખીને મતદાન કરે અને એ નિવેદનનો જવાબ કોકિલાબેન જ આપશે.